નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 31/5/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે ઘરની સ્ત્રીઓની સેવા કરવી જોઈએ, ખાસ કરીને માતાની. શું નથી કરવાનું મિત્રો? આજે આળસ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે ઘરના વડીલ જેમનું સ્વાસ્થ્ય ખરાબ છે એમની કાળજી લેવી જોઈએ, એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? ખોટો ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ ને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે માતાજીના મંદિરે લાલ કલરની ચૂંદડી ચડાવવી જોઈએ અને ગોળનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને દિવસ પસાર કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ જગ્યા પર સમયનો બગાડ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને સૂર્યનારાયણ ભગવાન. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે હાથીદાંતની વસ્તુનો વપરાશ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે લાલ ગાયને ઘરની રોટલી ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વાણીનો ઉપયોગ જરૂરિયાત વગર કરતા નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી, મા સરસ્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરે? તુલા રાશિવાળાએ જે પોતાના સહકર્મીને સાથ આપવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈનું એઠું ખાવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરે? વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ. એમાં ચપટી ગોળ અવશ્ય નાખજો. શું નથી કરવાનું મિત્રો? આજે તડકામાં ઉગાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન સૂર્યનારાયણ. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, નમસ્કાર કરવા જોઈએ અને કોઈક અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? માતા કે માતા જેવી સ્ત્રીઓનું અપમાન નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને શિવજીને લાલ કલરનું ફૂલ અવશ્ય ચડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે કાળા કલરનું તિલક નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન શિવ અને ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ઘરના બાળકોને સમય ફાળવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ મીઠી વસ્તુ દાનમાં લેવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિને મદદ અવશ્ય કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈનો પણ વિશ્વાસ તોડતા નહીં.
આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.